કોણ બેટો અને કોણ પિતા? હે અર્જુન, અર્જુન હું તો તારો બેટો એક વખત થયો, પણ તારો બાપ હું 7 વખત થયો છું, 7 વખત, પણ મેં વિષાદ કર્યો નથી. તો આ તો કયા ભવનું હોય અને કયું? જય શ્રી કૃષ્ણ ફુવા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કયા ભવનું હોય બાથું એ કોઈને ખબર નથી. હવે ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ દ્વારિકામાં છે, અષ્ટપટરાણી સાથે લગ્ન થાય છે. અને હવે ભગવાન જુઓ પાંડવો યજ્ઞ કરે છે. આ 11મો સ્કંદ અને 12મો સ્કંદ છે. 11 અને 12મા સ્કંદમાં પ્રવેશ કર્યો છે. ઇન્દ્ર રાજા તમે વિરામ લેજો. હવે પાંડવો યજ્ઞ કરે છે. ભીષ્મ પિતા કહે છે, વાસુદેવને આમંત્રણ આપે છે અને ભીષ્મ પિતાને બધા કહે છે આ યજ્ઞમાં સૌથી અગ્ર, સૌથી પ્રમુખ પૂજા કોની થાય? પ્રમુખ પૂજા એ તો આપણા બાલ ઠાકોરની જ થાય, બાલ કૃષ્ણની, આપણા શિવની પ્રમુખ પૂજા હોય. એ વખતે દુર્યોધન, શકુની, કર્ણ અને શિશુપાલ ત્યાં હાજર છે. ભીષ્મ પિતા જાહેર કરે છે કે પ્રમુખ પૂજા એ તો દ્વારિકાધીશ, બોલીએ દ્વારિકાધીશ કી. પ્રમુખ પૂજા દ્વારિકાધીશની થશે. પણ દુર્યોધનને ગમ્યું, એને થયું કે મારી થશે પૂજા. હું છત્રપતિ છું, હું છત્રપતિ છું. જો હું કાઢી નાખજો આ કથા, હું કાઢવા માટે જ છે, હું કાઢવા માટે. છત્રપતિ કે છે મારી પૂજા, અને ઊભો થાય છે મારા સભામાં રહેવું. પણ એ વખતે શકુની હાથ દબાવે છે કે ભાણા, ભાણા ઉતાવળ ના કર, આનો રસ્તો મારી પાસે છે. કે શું રસ્તો છે? કે શિશુપાલના લગ્ન જો થવાના હતા રૂકમણી સાથે, એનું હરણ બાલ ગોવિંદે કર્યું હતું. તો આજે શિશુપાલને સામે કરીએ, આપણે સામે આવવું નથી. જુઓ શકુનીની બુદ્ધિ અધર્મમાં કેટલી ચાલે છે, આ સમજવા જેવું છે. જેની પાસે રામ નામ નથી, કૃષ્ણ નામ નથી, એની બુદ્ધિ એ પવન વેગે અધર્મમાં ચાલશે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આમંત્રિત સૌ મહેમાનોનું યજમાન પરિવાર અને વ્યાસપીઠ દ્વારા મોઘેરા મહેમાનોનું ખૂબ સ્વાગત છે. જુઓ અધર્મની બુદ્ધિ બહુ દોડે છે, બહુ દોડે છે. શકુની કહે છે બળભદ્ર સાથે છે,